ભાવેશભાઈ આગળ જ આવ્યા અને હવે છે ને એનું કામ ચાલુ કર્યું. હાલ 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 એ ઓલી કેરી ઘરની ન થડતા એ વેચા થોડો ખાઈ દાદા. હા તો તમે હું ને સી ઉતરાણ છે તો થોડોક કાઢો બરાબર. હવે શું કરું ઓલો કલર બનાવો છો તમે કે સાડા હાથ જોઈએ બનાવો જો ને. હે 12 વાગ્યા સુધી સીવું જાગવું પડશે. શું કહેતા હતા તમે મેડમ છો? ને હું આંગણવાડી આવી ભણવા. હું છોકરાઓ છે તો હાલો હરખા બેહાડ દો છોકરાઓને. પેલા મેડમ હરખા બેહાડે ને છોકરાઓને તો બેહાડ દો. પછી શિવાની મેડમ ભણાવશે. ઓકે આમાંથી ભણાવશે. હાલો તો શું કરાવીશું આજે? એનો પીરિયડ છે આજે કા? હાલો હા એ તો બધું યોગા ને છે. તમે કલમ ખડીઓ કાઢો ને મેડમ. હાવ પહેલાથી હાવ પહેલા આવ્યું છે. હાવ પહેલા ચોપડીમાં હજી ફેરવતા જાઓ. હવે આવશે. હા હજી એક પાનું ફેરવી નાખો. રેડી હાલો ફરાવો. સીધો મરચાનો મ હાલો કરાવો હાલો. મરચાનો મ ખટારાનો ખ ઠડિયાનો ઠ ડમરું. હા કેમ ડમરું? શંકર ભગવાનનું ડમરું. હા ડમરુંનો ડ એ ઢગલો છે ધૂળનો. ઢગલાનો ઠ ઘરનો ઘ પતંગનો પ જમરૂખનો જ ગણપતિનો ગ છત્રીનો છ ઈ છે ટપાલી. ટપાલીનો ટ. હવે આજના માટે એટલું રાખીએ તો ઘણું ઈ મેડમજી. હવે અમે થાકી ગયા. હજી ભણવાનું છે. થાકી ગયા. કાલે ભણશો. એનો વારો કાલે. આજે અમે થાકી ગયા. હવે છોકરા થાકી ગયા. હવે નાસ્તો કરવાનો. નાસ્તો હા નાસ્તો કરીને પછી. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો 9:30 થયા ને મારા દાદા દીકરી પૈયુંના નીકળી ગયા છે. એ પપ્પા જતા હતા ને તે કે શિવને કાલ લેતો જાઉં તો એક ભાવેશને ધક્કો નહીં. ભાવેશભાઈ કામમાં છે. હવે ઓલો છેલ્લો રૂમ જે કલર કામનો છે ને એ આજ ઉખેરો ઓસરીમાં થઈ ગયો. ઉપર હોલમાં થઈ ગયો. ઓલી બાજુના સોફાવાળા રૂમમાં થઈ ગયો. હવે આ બાજુનો છેલ્લો અમારો રૂમ છે ને એમાં સામાન છે જાજો એટલે એ રૂમ છે ને છેલ્લે રાખ્યો હતો. એમાં હવે કલર કામ ચાલુ કરવાનું છે. એટલે ઓલી બાજુના રૂમમાં થોડોક સામાન મૂક્યો. ઓહરી મૂક્યો. બાયણે શેટીના ગોદડા ગાદલા કાઢ્યા. તો આ રૂમમાં છે ને સામાન છે જાજો એટલે એ છેલ્લે રાખ્યો હતો. તે ઘડીક ટાઈમ થતું હતું કે શનિ રવિમાં ભાવેશભાઈ રજા આવી છે ને તે કરશું વળી કાર થઈ જાય કે તે ઉખેરી જ નાખ્યો રૂમ. પછી સાંજે થોડોક સામાન કાઢ્યો. અટાણે થોડોક સામાન કાઢ્યો. તે રૂમ ખાલી કરી નાખ્યો. મમ્મી ખખેરવાનું કામ કરે. ભાવેશભાઈ પુટી ભરવાનું કામ કરે. ક્યાંક છે રૂમમાં નથી ઓહરીમાં હતી પુટી ભરવાની.
તે અટાણે કે એવું નીકળી જાય ને તો હાઈ જાય કે હું આવું ને જઈએ તો અહીંયા કે કલર જ ચાલુ કરવાનો રહી. અટાણે તો હમણાં ન કરીએ વૈયા જાહે તે કે આવીને પછી કલર હજી કે ચાલુ કરવાનું રહી. હાંજે મોડે સુધી કરશું, કાલ સવારે કરશું વહેલા ઉઠીને ને કાલ હાંજે તો થઈ જાય. લગભગ તો કાલ સવારે પતી જાય પણ રહી જાય તો એક કાલ હાંજે પછી કે તમે ધીરે ધીરે મૂક્યા રાખજો, ન કરી કે પછી સેટ શનિ રવિની વાટ જોઉં તો વાર લાગી જાય. તો એમ પરિયાણ કર્યું તે ઉખેરી નાખ્યો. તે એક છેલ્લો રૂમ થઈ જાય ને તો પછી નિરાત પછી મૂક્યા રાખીશું સામાન ને. અમારે કેરીયું છે ને થોડાક દીમાં છે ને જો હવે ઉતાર્યા જેવી થઈ જાય. લગભગ હજી 20-25 દી તો નીકળી જાય. ઓલી ખેતરમાં એ જ જોવાને જ જવાનું. ઓલી બાજુનો આંબો છે ને એમાંય ઉતાર્યા જેવી હમણાં થઈ જાય. એમાં વહેલી છે, એમાં ઉતાર્યા જેવી હમણાં થઈ જાય. આમાં તો લગભગ છેલ્લે હજી ઉતરશે તો મોટી તો થઈ ગયું. એમ તો ઘણી છે. હાલો જ ગાયને રોટલી દેવાની બાકી છે, દઈ દઉં. ના પપ્પા છે ને સવારે અહીં સાર પડી હતી ને તે સાર થોડીક આ ભૂકામાંથી નાખી દીધી ને થોડીક હજી અહીં છે એ નાખવાની છે. કેમ કે વળી કે વરસાદ ટાણે પછી હેરાન ન થવું ને કે કે ઢાંકવાનું જ રહ્યું. એક ઢગલો હોય તો ઢકાઈ હરખું. પપ્પાએ સવારે એ કામ ઉપાડ્યું હતું ને આમાં છે ને જો માટી ચડાવી દીધી સા થોડીક ઓલી લાગી છે. મારે ઊધી અહીં લાગે ને હેઠે હોય એટલે હેઠે બગાડી થાય. ઊભી ન થઈ હોત તો કાં વાંધો હતો. આખી ઓસરીમાં છે ને સામાન જ દેખાય છે એટલો છે. આ બાજુ એ બધું ભરાઈ ગયું. પછી આ બાજુ કલર થઈ ગયો એ રૂમમાં મૂકી દીધો ને આ રૂમ કર્યો ખાલી. હાલો મમ્મી, હાલો હાલો કામ કરવા બોલાવો. હાલો સીવન છે ધીરે ધીરે થઈ જાય ને તો ધીરે ધીરે સામાન મુકાઈ જાય ને નિરાશ. આ ભાવેશભાઈ છે ને એને કલરનું કામ માથેથી નીકળી જાય ને એની માથે છે. આપણે ન થાય. વટાણે જરીક વધારે ઓલો થાય એવો લતોડ લાગે. બહુ ને લૂંટી જાઉં કે પછી ઉપાડવાનું. ફેમસ છે. શું ખાશે શિવું? કેરી. કેવી કાચી પાકી? પાકી. પાકી કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું? ઓશને દાદા. કેના હાટું લઈ આવ્યું? ના તું. હાલે એટલે એ ઈતન ભોગી આવ્યો. લે ઈતન ભાઈને બોલાવ કેરી ખાવા. અમારે હજી હો ભાઈ ઘરની નથી પાઈ કે ગામની સેલ ખાવી હોય તો ના ના ઘરની હજી વાર છે. જો આંબામાં લટકે છે. સીવું અટાણે તો કેરી ખાઈ લે પછી સાંજે શું કરશું? રસ રોટલી. પછી રસ રોટલી સીવું ખાઈ ને કેવી બોડી વાળી બનશે? અહીં રાખી દે નીચે સાઈડમાં નક ડીશ લહરી જાહે ને. હા હવે ખા. પછી બોડી બનાવીને ક્યાં જાહે? મામાને ઘેર. બસ જીત શું કહે?
મેં બધી બનાવીને આવી. બોડી બનાવીને આવ્યો સીવું. હવે મર્યા કેમ ગઈ? હવે વયા. અને જો રોંઢાના 5:15 વાગ્યા ને ભાવેશભાઈ આગળ જાય ને હવે છે ને એનું કામ ચાલુ કર્યું ને સવારે અમે નેવરા હતા એટલે છે ને થોડુંક ધોવા વિસરવાનું કાઢી નાખ્યું. સીવુંનો ઓલો હાથીડો ને ગાડી 2-3 દી થયા ને ધૂળમાં રમતી હતી એ ધોઈ નાખ્યા. ફ્રીજ સાફ કરતા મારે 2 કલાક થયું ને મમ્મી કે ઠામ ને તાજી કે નેવરા આપણે છે પણ ઉટકવા નથી કે પછી ઉટકીને રાખશું ક્યાંય ત્યાં તો કલર થઈ જાય તો પછી કે છે ને મુકાતું જાય એટલે થોડુંક ધોવા વિસરવાનું કાઢ્યું ને થોડુંક હજી બાકી છે એ હવે છે ને કલર થઈ જાય ને તો પછી બધું મુકાતું જાય એટલે હવે આવીને સીધું એવું ને એવું ભાવેશભાઈનું કામ ઉપાડ્યું ખાધું ને હવે સાંજે ગયા ફ્રીજ કરી દીધું ચકાચક 2 કલાક થઈ સાફ કરતા. આખો બરફને જામી ગયો તો એ ઉખેડો તો ને આ બધું કાઢી કાઢીને ઉટકું ને સીસા ઓલા કર્યા વિસરા ને અંદરથી બાયણાથી સાફ કરી 2 કલાક નીકળી ગઈ એટલે પછી ફોને હાથમાં લેવાનો વારો નહોતો આવ્યો ને બપોરે તો છે ને ઘડી ખુઈ ગયા તો ખોટું કામ બપોરે મમ્મી ઘડી ખુઈ ગયા અહીંયા હોઈ ગઈને સીવું છે ને ઓલા રૂમમાં ઘડિયું રાખ્યું ને ભાઈને નીંદર આવી મેં 4:30 ને ઉઠાડી મેં કીધું ઉઠ નકર હજી સૂતી હતી ઉઠાડી એવી અને એ રૂમમાં નીંદર આવી. હવે અમારે આ 2 છે ને રમ્યા કરશે. હવે સીવું હાંજ સુધી ઉપાદી નથી. હવે ઈ તેને ભેરી છે ને 2 ક્રિકેટ રમ્યા કરશે એને એના જેવું જડી ગયું કા ઈ તેને ભાઈને વેકેશન પડી ગયું પણ અમારે સીવું હજી નથી પડ્યું. સીવુંને લગભગ પડશે 10-15 દિનનું આખરમાં નહીં સીવું? તમારે તો 6ઠા મહિનામાં સેટ ખુલશે ને? હા 6ઠા મહિનાની 11 તારીખ. બંસી હજી ન આવી રોકાવા. હા ઈ હમણાં આવશે શનિ રવિમાં આવશે કા? એ શેરું રોટલો ને ખાઈ લીધો તે? હે ચાન પી લીધો રોટલો ને ખાઈ લીધો? લાડવો ખાવો છે હવે? હાલ લાડવો દમ હાલ અહીંયા હાલ લાડવો દમ હાલ આવ હાલ લાડવો દમ હાલ ખાવો હોય તો અહીંયા ખાઈ લે. હવે આવી ગયા અસલી કારીગર. મમ્મી વાટ જ જોતા હતા ભાવેશ એ કે કઈ ભાવેશ આવે ને કઈ કે અમે કલર કામ ચાલુ કરીએ. મમ્મી વેલારું થઈ જાય તો મુકાઈ જાય કે હાલો હજી તો છે ને જો ઉપર હજી છતમાં પેલો હાથ આવે આમાં ભાવેશભાઈ ઓલા પાયલબેન એમ કહેતા હતા કે ભાવેશભાઈને સેલ્યુટ છે કે એવડા મકાનમાં એકલા ભાવેશભાઈ કલર કરે છે. હે હા એટલે બાર તોય અંદર વળી કંઈ થોડું ઓછું કામ હોય. ઘઉં ને કલર કરવું છતમાં 2 હાથ ને સાઈડમાં ને તે અઘરું તો પડી જાય ને કંઈ પહેલું તો નથી. તો છે ને જો હવે ખેતરમાં આંબો છે ને ત્યાં કેરી જોવા જાવું અટાણે કંઈ મૂકવાનું કામ તો થાય નહીં કલર કામ પૂરું નહીં થાય ત્યાં સુધી એટલે નવરાશે. હવે શિવને કીધું કે હાલ આવવું હોય તો ત્યાં આવી નહીં ને 1 હાથ છતમાં ભાવેશભાઈએ કરી લીધો ને કલરનો એટલે ઊભી રહે હાલે મને ખબર જ હતી તારી 2 તારી છે લઈ લે 2 પછી છે ને જીરીક વાર પોરો ખાઈ લીધો ટેટીનો નાસ્તો કરી લીધો બતાવે એ તેને રમી ને પાછો વયો ગયો ને આને કીધું કે જા તાર ભૂમિને ઘેર જવું હોય તો તે ગઈ નહીં ને પછી કે હવે કે મને મૂકી જ જા તો હવે મેં કીધું હમણાં મારે કલાક ન થાય પાછો ધક્કો થાય તેડવા હું હવે કાલ તે બગાવાતી નથી તી મેં કીધું હાલ આપણે ખેતરમાં જઈ આટો મારવાથી ન થવું કે બસ મને ખબર જ હતી કે હું હાથમાં ચોકલેટ રાખી
એટલે એ ધોડીને પૂછશે. કો ખાઈ જા. ના તું ખા તારા હાટું, તારે નાના છોકરાઓને ખાવાની. કેરી તો જોવા જઈએ પણ છે ને હારે હારે તમને મસ્ત ખબર એ આપી દઉં. શું ખબર છે શિવું? કોણ આવવાનું છે? ખબર નહીં. કાલે કોણ પરમદી આવવાનું છે? પપ્પા. કેના પપ્પા? મારા પપ્પા. તારા પપ્પા નાના બાવના હે? એને છે ને જો આવવાના હતા કરણ 10 તારીખ ઢુકડા, પણ છે ને હવે કાલે આવે છે. કાલે આવે એટલે કાલે બેસશે અહીંયાથી. તે પરમદી સવારે છે ને થઈ જશે. તે એક બાજુ આ કામ અહીં આલે. મેં કીધું તમે આવશો તો કલર કામ થઈ જાય, થોડુંક ગોઠવવાનું બાકી હશે. એ કે તમારી ખુશીમાં હું કે ભેગો કે મળી જાઉં ને. એ કે મેં કીધું હા, હું કહી એ વાત સાચી. હવે તો મેં કીધું આ એકવાર આવી જાવ, તમે પાછા આવવાનો ટાઈમ થાય ને ત્યાં તમે કીધું મારે ડિલિવરીનો ટાઈમ થઈ જાય. પાછા લગભગ આવીશો તો અહીંયા હું કહું નાનું બાબુ ને આવવાનો ટાઈમ થઈ જ જાય. હાલ 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 હાલે નથી કો આંબાઈ છે ને જો પૂગી આવ્યા ને આમાં છે ને મોટેરિયું થઈ ગયું છે કેરિયું. આના કરતાં ઓલી બાજુનો બીજો આંબો છે ને ત્યાંથી મોટી હોય છે. આમાંય થઈ ગયું. હજી તો થોડાક દિન તો વાર લાગશે. લીલ્યું છે હજી, કણે ને જ સડ્યું. કણે સડશે ને પછી ઉતારવા જેવી. હા હા હાલ એ હજી વાર છે દીકો, વાર છે હજી. જો કણે ને જ સડી. બસ હાલો લાંબ આવે જઈએ ને. ઊભી રહેજો મારા હાટું. અહીં છે ને આ બાજુ પપ્પાએ બેક્યારા જવારના કરવાને એ ઓરમણું કર્યું ને તે ઓલા શેરું ને ઓલી બે કૂતર્યું ને બધા અહીં ટાઢારકમાં બેહવા આવ્યા હતા. તો હજી તો ઓરમણું જ કર્યું. જો એટલામાં આમ ત્રાહી વાં સુધી એટલે ખડો એ મમ્મી કે ઉગી જાય તો પછી કે જવારમાં ઓછું થાય. હવે જવાર વાવીશું ને એ પછી જો અહીં પાઈગલમાં બેહવા આવશે ને તો ખાલા પાડી નાખશે. હાલ હવે ટાઢા રાખ જ ગોતે ખતરની ના બેહવા હાટું. ખૂદતા નથી ને પગું? પગું ખૂદતા નથી ને? હા કે છે કેરીને ઝાડ આવે એટલે, આંબાને ઝાડ આવે એટલે દેખાડજે. આવ્યું એ આંબાનું છે. જો સીવું બતાવે લે. અહીં મોટિયું થઈ ગયું એનાથી. આ જો જરીક પીરિયું થઈ ગયા. હવની મોરની છે, હવની મોરની છે કેરીયું. આમાં તો હમણાં બેગ દીકમાં ઉતારવી જો. આમાંથી કામમાંથી નવરા થઈ જઈએ ને તો આમાં તો હમણાં બેગ દીકમાં ટાઈમ થઈ જાય. જો આ બધું પીરેર્યું જો અસલ થઈ ગયું છે. દીકરા નારિયેળ થોડું મારાથી અપડાય. મારાથી ના અપડાય નારિયેળ. તો હવે તાર પપ્પા આવશે ને હશે તો એ લૂમ પાડી આવીશું. તાર પપ્પા આવશે ને તો આપણે લૂમ પાડી આવીશું નારિયેળની. કાં કે હા તો ઈ તો કેરી જોઈને તો બધાને આવે જ ને. હા તો બોલા હા તો આવજો કેરી ખાવા પાકે ત્યાં કે અસલ મીઠાશ વાળી કા. ઓય બાપા ન્યા સેટ નથી જવું. હવે ન્યા સેટ નથી જવું. એક તો ભીનું છે. ન્યા સેટ હવે જઈએ તો અહીં નહીં 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 ના ના તો શું થાય? હે લુગડા ટૂંકા થઈ જાય. સીવ મોટી થાય એટલે અહીં ટીંગાઈ એટલે કા ચંપલ બૂટ કપડા બધું ટૂંકું થઈ જાય એટલે મારે પછી ઘણી ઘણી લેવા જવાનું કા.
હા હાલ 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 ભાઈ 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 થોડીને આંબાવે આવી જાય થોડીને આંબાવે આવી જાય લટકાવવા થોડીને આંબાવે આવી જાય લટકાવવા આ એક ડાર તારા જેવી જ છે તાર જેવી જ છે એક ડારી તાર હાટું જ રાખીશ જોઈ લે જોઈ લઈ હવે તારા પપ્પા કહેવાના છે કે તું આ શિવુને શું ખવડાવે હે કઈ આવશે એટલે કહેવાના છે આ વખતે હવે નો ટીંગા થયું એ નહીં 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 એ નહીં નહીં એ નહીં 7:30 વાગ્યા ને અમારે છે ને જો કલર કામ પૂગ્યું છે હાલે એક મમ્મી દીકરો નક્કી કરે 2 લાગી ગયા ને હાલે જો અમારે છે ને છત નવી થઈ ગઈ હવે દિવાલ નવી કરવાની છે ને મમ્મીને પૂછવા આવી કે કેરીનો રસ કાઢું કોણ કોણ ખાવે પપ્પા તો જો એને ના પાડતા હતા કેરી ઓલો આંખમાં ચેપડા આવે છે ને ગરમીને લીધે તો વરિયારી વાર પાણી પીતું એ કે કેરીનો રસ તો લગભગ નહીં ખાય તો કોણ કોણ ખાય એ પ્રમાણે કાઢું એ ઓલી કેરી ઘરની નથી હટતા એ વેચા જાજી વાર નથી આપણા ઘરની થવામાં થોડો ખાઈ દાદા હા તો તમે હું ને સીવું 3 છે તો થોડોક કાઢો બરાબર હવે શું કરું ઓલો કલર બનાવો છો તમે કે હાલો મમ્મી દીકરો એ કલર બનાવે શું કહેશ તમે ખાશો કેરીનો રસ કેટલોક તો છે ને વેલેરો કાઢીને મૂકી દઉં એટલે ઠંડો થઈ જાય પછી ગરમ ગરમ રોટલી ને કેરીનો રસ ને ખાઈને આજ તો છે ને જો આ રૂમમાં કામ આલે છે ને આજ હુવાનો મોડો વારો આવશે જઈ અહીંથી કામ મૂકી દે છે ને બંધ કરી દે છે ને જે કામ ત્યાં હુવાનો વારો આવશે ન કરતા પછી એ આજ અમારે મોડે સુધી જાગવું પડશે તમે મોડે સુધી કામ કરશો તો સુધી હાડા હાથ જોઈએ બનાવો જો ને એ 12 વાગ્યા સુધી સીવું જાગવું પડશે જોઈએ